મિત્રો શિવલિંગ રામેશ્વરમમાં પણ છે, એને પણ શિવલિંગ કહેવાય. રાવણની લંકામાં છે, એ પણ શિવલિંગ જ છે. રામ પૂજા કરે એ શિવલિંગ છે, રાવણ ધ્યાન ધરે એ પણ શિવલિંગ છે. શિવ બે જગ્યાએ છે. શિવ સત્ય છે, શિવ મૂળભૂત ઘટક છે, અને શિવ વેલ્યુ છે. વ્યક્તિ કે વસ્તુનું સ્થાન બદલાઈ જવાથી એની વેલ્યુ બદલાઈ જતી નથી. તમે અત્યારે કદાચ સારી પરિસ્થિતિમાં નથી અને કાલે સારામાં સારી પરિસ્થિતિમાં આવી જશો. આ બંને ઘટના વચ્ચે તમે તમારી વેલ્યુ એની એ જ રાખવાની છે. તમારે તમારું મૂળ તત્વ છોડવાનું નથી. એથી પણ વિશેષ આપણું મૂળ તત્વ સુધારવાનું છે. ઘણા લોકોનું તત્વ લોભ હોય છે. ખરાબ કે સારી બે પરિસ્થિતિમાં લોભિયા જ હોય છે. ઘણા લોકોનું તત્વ દયા હોય છે. પોતાની પાસે દસ્યું હોય તો એમાંથી પહોંચ્યું એ કોઈ સારા કામમાં શું કરે, વાપરી નાખે છે. જોઈએ છીએ ને આપણે એવા માણસો જે લાખો કમાતા હોય પણ તો એ 5 રૂપિયામાં જીવ ના ચાલે એમનું. આપણે એવા પણ માણસો જોઈએ છીએ કે જે ઓછું કમાઈને પણ જીવ મોટો રાખતા હોય છે. એ જ તત્વ છે. આપણે આપણું તત્વ સુધારવાનું છે, જીવ ખુલ્લો રાખવાનો છે. હા, ઘણી મોમેન્ટ્સ એવી આવે છે કે આપણને થાય કે સારું આપણે આટલા સારા છીએ એટલે લોકો આપણો ફાયદો ઉઠાવી જાય છે, પણ આપણે અડી રહેવાનું છે. સુખનો સૂરજ વહેલો કે મોડો ઉગવાનો જ છે. ન્યાય વહેલો કે મોડો થાય જ છે. અને ત્યારે એ ન્યાયની ક્ષણમાં તમે કેટલા ઈમાનદાર રહો છો એ તમારું કેરેક્ટર ડિઝાઇન કરે છે. મહેનત કરતો દરેક માણસ પોતાની રીતે સફળ તો થાય જ છે, પણ મહત્વનું એ છે કે સફળ થયા પછી માણસ એનું તત્વ મહેનત છોડી દે છે અને પાછો જમીન પર આવી જાય છે. તમારું સ્થાન ક્યારે પણ તમારી વેલ્યુ ડિઝાઇન ન કરી શકે. ફક્ત તમે જ તમારી વેલ્યુ ડિઝાઇન કરી શકો છો. એટલે જ બી અ હાઈ વેલ્યુ પર્સન. શિવલિંગ બનો. લંકામાં અને રામેશ્વરમમાં બેઉ જગ્યાએ પૂજા છે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.